દબા ત્રણ દબા ચમ છોકરા તું હોય તાર કોમ હતું તમારું બેસ બેસ દબા મારે થોડું કોમ પડ્યું ચમ શું કામ પડ્યું તારા વળી થોડાક પૈસા જોતો ચમ પૈસા શું કરવા મારે કાન દવા થઈ રહી ને તો દવા લેવા પૈસા જોવા દવા લેવા પૈસા તો લ્યા છે મારા પાસે હા પણ પૈસા તો નહીં હાલું હું હાલ કાલ વહેલા તમે તાર જેટલા જોવે એટલા લઈ જાજો બા આજ જરૂર છે લ્યા એ વાત હાસી બુડા પણ આ ધનતેરસ છે મારે કાંઈ કીધું કે અડધા જોડે જાજી હાલ છે હાસી વાત તારી પણ આ ધનતેરસ છે અને આજ 1 રૂપિયો હું કોઈ ના લો તને પણ આજ જ અમારે જબર ભીડ પડી નકાર તમારા જોડે હું કોઈ આવું હવે એ વાત તો હાસી પણ કાલ વહેલા તાર જોવે એટલે લઈ જાજી તમે તાર પણ કાલે અડધા શું કરવામાં તમે એમ કહો અત્યારે તો મેળ નહીં આવે હો. પણ એમ નહીં હા ધનતેરસ કરતો તમારા ભાઈ નહીં વાલા તમે ભાઈ તો મારો છે એ વાત હાસી એટલે જ કહું છું તાણ હું આમ તો કોઈને ગમમાં નહીં હાલતો પણ તમને આલું છું કાલ વહેલા તમે તાર લઈ જાજો સારું તો નહીં આલો ના અત્યારે સેટ નહીં થાય આ ધનતેરસ આજ 1 રૂપિયો હું કોઈ નહીં આવું સારું તો હા તો તને તમારા દિવાળી થી હમણાં આબુ નહીં તાણ હવે એટલે આ દિવાળી છે ને તમારે આબુ નહીં કહો આવો આવો દિવાળી અમો ઓટો મારો અંજા ભાઈ સારું લ્યો ચાલ હા તમને ફોન કરું હો એ હા બોલો મેઠા કનાજી બાજુ કર્યો છો એટલે આ મારા આડું એવું હોય આજે તો મોહન રાખો પડ્યા એટલે એ ભલા આદમી તમને શરમ આવે છે કે નહીં અલ્યા કહેવાય મજાક મસ્તી કરે આપણે હોવા મસ્તી ઠીક ના પાછી મજા નહીં આવે ને હું શું કહેતો તો ખબર હે હા મેં તમારું કામ કર્યું હવે તમે આજ મારું કામ કર્યું શું કામ કર્યું તમે મેં તમારા ખેતરમાં રૂ વેણ્યું કે ના વેણ્યું એ તો મજૂરી આવ્યા હતા ને તમે હા હોય હોય એ તારે આજે મારે પૈસાની જરૂર છે તો તમે આજ પૈસા મને આલ્યો પૈસાની જરૂર છે એમ મારું ઓળશું પૈસા તો છે પણ પૈસા તમને આલો સેટ નહીં થાવ કેમ ભયા ના પૈસા વગર મારે જવાનું નથી મને ઘરે છૂટો વેલણ છોડે છે છૂટો તે વેલણ છોડો તો આજનો દાડી ખાઈ રહ્યો વળી કાલ વેલા આવજો કાલ વેલા લઈ જાજો ના ભાઈ તમે ગમે તે કરો પૈસા તો હું આજ લીધા વગર નહીં જવાનું વાત કહું તમને આ કહો મારો ઓલો ભાઈ નહીં ને એનો સોમળે હું આ તમારે સોમરો ભાઈ હોય એને દવાખાને જાઉં તું અત્યારે મેં છોકરો મેલ્યો તો પૈસા હતા મારા પાસે તોય મેં નહીં યાર અંદા ભાઈ તમને ખબર પડે છે કે નહીં જાઉં એટલે હા ભાઈ બોલે તો જીવ ગાડીને આ લેવું પડે જીવ ગાડીને આજે છે ધનતેરસ આજ હું 1 રૂપિયો કોઈને હાલવાનો નહીં મને તો તમે હાવ કે ના સમરમાં લાગ્યા ના શર્મો કોઈ નહીં આજ છે ધનતેરસ ને ધનતેરસના દાડા કર્મોથી કોઈને 1 રૂપિયો હલાય નહીં એટલે પણ કોઈક મરી જતું હોય તો તમે પૈસા ના આલો ના રે અરે અત્યારે તો કોઈક મરી જાય ને એમ કેમ કે મોઢા મેલવા રૂપિયો હાલો તોય ના હાલો એ અંજા ભાઈ આટલા રૂપિયાનો પાવર ના કરો એક દાડો ઉતરી જશે મૂકો એને મેં કહી દીધું કે તમે તાર પૈસા જોતા હોય તો કાલ વહેલા એને લઈ જાજો હવે તમે તમારા ભાઈ તો ના આલે કોઈ નહીં મન તો આલો હતો તમે છે ને આજ ના મળે હગા ભાઈ ને હાલ્યા તમને ચો ચાલતો છું તમે ગમે તે કરો પૈસા મારે આજ જોવાય શેના પૈસા એ કાલ વહેલા લઈ જાજો જો મારા કંકા છોકરાઓને ટેટા લેવા જવાની છે બુડો તમે સમજતા કેમ નથી એ હું કોઈ ના જોણું કાલ વહેલા લઈ જાજો હું હગા ભાઈ ને હાલ્યા તમને આલીશ તો ભાઈ નહીં આલો એમ ને ના જો વહેલા લઈ જાજો થોડો ને જોજો પાવ ઉતરી જાય હું કહું શું ઉતરી દા તમે મને પૈસા આલ્યો કહું છું આજ છે ધનતેરસ ના દારણે કોઈને ધન હલાય ના તો નહીં આલો ને ના બરો નહીં મળે જો તમે સારું હેડો તમે આવશો હો હા જો આ જુઓ કે શરમે આપતી નહીં કે આજ છે ધનતેરસ આપણે કોઈના ઘરે પૈસા માંગવા ના જવાય હેડે આવે છે ઉઠ્યા એવા એ બેઠા ભાઈ તમારે દિવાળી કળન ધડે છે શું તાકતાય નહીં અરે હમણાં અમાર તો કરે ધરે નથી તો અમાર તો હોળિયું છે હોળિયું એની હોળી વાળી અંદાના નોમ ની હા એટલે હું અહીંયા જીતોમાં મજૂરી નતો જો કપા વેણવા હુએ અત્યારે મજૂરી લેવા જો ના આલી કેમ નાની વાળી મારા ધંધે છે ને હા. તો કે હું કોઈ પૈસા જ નહીં આલતો ધનતેરસ જ પૈસા નહીં આલવાના એમ ના ના એટલે તું મોઢા ઉપર ના પડી ના પાડી દીધી એમ હવે તો મારે તો શું કરવાનું આ ઓલે છોકરા કે છે ટેટા લઈ આવો હવે મારે ટેટા ચાલશે ના લાબકો વાત સાચી છે પણ પોર જી દિવાળી તાર હું અહીંયા મજૂરી કરવા જતો ને તો મને પૈસા નતા આલ્યા એવું કર્યું તું હુએ અને અરે રે હવે તો અહીંયાનો ભાઈ નતો આવ્યો હા સોમળો ભાઈ અહીંયા છોકરો આવ્યો તો અહીંયા દવાખાને જાઉં છું તો અહીંયાને પૈસા ના આલ્યા કો હા દવાખાને દવા પૈસા ના આલ્યા ના તો એનો કોઈક ભેડો તો કરવો પડશે હો. મારા જોડે એક આઈડિયા તો છે હા પણ હું એમાં એકલો પડ્યો તમે એકલા પડો છો
તને કેમ કે કોઈક સપોર્ટિંગ હોત ને હા તો મારે મજા આવે. એવું એમ હું તો મને પડતા પૈસા નતા એટલે હેડો તાણ હું આવી છું તમારી ભેગો આવજો ને હા તો ભલે હું કહી દઉં તમે. હા, તો યાદી એટલે તમારા આવા મગજમાં કઈ આવી આઈડિયા તારે આવી કેવું છે? જબર છે હેડો હું જઉં તાણ અહીંયા કણ હવે હા જો તમે જો. હા 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 એ હા હા બહાર આવજો એ આવ્યો. ઓય આવજો બેસો બેસો. શું કહો ગટુભાઈ? મેં સાંભળ્યું કે તમે કોઈને પૈસા નહીં હાલતા ના કોઈ નહીં હાલતો. કેમ નહીં હાલતા આજના દાડા માટે કોઈ નહીં હાલવાના. નહીં હાલતા એમ આજની ધનતેરસ હું પાડું છું. હા ધનતેરસના દાડે મારા ઘરમાંથી 1 રૂપિયા હું કોઈને બહાર હાલતો નહીં. હા ઈ તો ના હાલતા હોય તો ભલે હા પણ એ જો હવે ના ના બેહો બેહો ચા મેલો રાવ મારે ચા નહીં પીવો તો. મારે જાવ છે મેઠા ભાઈના ઘરે હા ઈ કારણે જઈને પેલું લક્ષ્મી યંત્ર લાગુ છે તે ઈ એનું ધનતેરસના દાડાનું પૂજન કરે ને તો ધનર્યું ને 3 ગણું થઈ જાય. હવે ઈ મેઠા દારૂડિયા પાછો જે અંતર આવ્યો છે એવું ચમ ના હોય પેલી ફાતે ઈયન ઘરે પેલા સાધુ નતા આયા સાધુ વાહ ઈ તો મારા ઘરે જ આવ્યા હતા. એમ હા પણ ઈયને તમે રી ને ઈયની સેવા નહીં કરી હોય. ના મેં તો એને જે માજુ હાલીને જતા રહ્યા હતા. મેઠા ભાઈએ તો ઈયની સેવા કરી હતી ઈયન ખવડાવ્યું હતું ને બધું એમ કરી હતું ને હા. એટલે ઈયન લક્ષ્મી યંત્ર આલ્યું છે એટલે મારે જઈને ઈયન ઘરે 4 વાગે મને કીધું છે લઈ જાજે એટલે મારે લેવા જાવ છે. એવું એમ ઓય 4 વાગે જવાનું છે ને? ઓય હા, હું જાઉં હો મારે ખેતરમાં ગાવડા આવ્યા છે હમણાં. હા જો હા ઓલ્યા તારી આ મેઠાઈને કોઈ ખબર જ પડતી નહીં તાણ આટલું બધું મસ્ત યંત્ર એના પાસે છે. ત્રણ ઘણું ધણ તો હવે હું જ કરીશ અને આખા ગામમાં પૈસાવાળો હું થઉં. આ ગટુ જાય એની પહેલા જઈને મેઠાને ઘરેથી લઈને આવતો હોઉં. ના મેઠા ભાઈ એ બહાર આપજો. આવો અંજાભાઈ. હવે એક કોમ પડ્યું તમારો. શું પૈસા નો આવ્યો? ના ના પૈસા તો કાલે લઈ જાજો તમે. પણ શું કહું હું બોલો કે મેં વાત સાંભળી કે તમારી પાસે લક્ષ્મી યંત્ર છે. એ કેવું કોઈક સાધુએ તમને આલ્યું તો આવડું ઓવે એ તો મારા જોડે પડ્યું છે. એવું એમ હા તો ફરજ મને આનંદ આ. એ મારું બેટું મને જાદુએ આલ્યું. હા એને કીધું તું મને હા કે મને એક દાડો આવે ને હા તાને પૂજા કરવાની. અંજાભાઈ હા એ જાદુએ કીધું હતું ને હા એટલે હું દાદુ પીવું છું હા એમાં મને તો વિરોધ હતું કે એ ચારે પૂજા કરવાની આવે. એવું એમ હવે ને તમારી શું જરૂર પડી? એટલે એનું શું ખબર હા એ તો એની તમને સાધુએ કીધું હશે કે ધનને બન વધી જાય પણ એ તો તમારા નસીબનું રહ્યું ને એ તો તમારા પાસે જ રહે. એવું પણ હોય એની હાલ સાદી પૂજા કરું ને હું તો ચાલે. એવું હોય તો મારે પડ્યું છે હું આજુ છું. હા તો લેતા આવો. હા ઉભા છો. આ મેઠાઈને શું ખબર હવે હું ખાલી એક દનનો મને રૂપિયાવાળો થઈ જવા દે પછી વાત જો ખાલી. જો અંજાભાઈ હા મને હાથવીને રાખજો પાછા. મને ઉવે સારું લ્યો. આ મને ઓલા જાદુએ આલ્યું તું. એવું એમ હા ઉવે હો હા ના મને કશું જવું ના પડે એવું એમ ને હું હમણાં ઘરે લઈને લઈ જઈશ પાછો. એવું એમ સારું હા આ મેં તમને આલ્યું હા હવે આજુ કદાચથી તમારી જોડે ખોવડી હા નકર છોકરીએ ભાજી નાખ્યું હા તો હવે પછી તમે એનું શું કરશો? લ્યા તમને મૂઢે માં રૂપિયા લે. આલશો ને? હો હા જુદો સારું લ્યો. હા તો જો હા હવ સમજી ગયો એમ ને હવ આ મેઠો ભાઈ કેટલે રહ્યા છે ખબર ભાઈ ભાઈ હા આપણું કામ કેટલા આવ્યું? આટલે આવી ગયું વળી કમ્પ્લેટ. હવ તો હવે તમે જો જાય આ છોકરો લાયો અંજો ભાઈ આવ્યા આયા તા હતા. હવ લઈ જા ને બધું લઈને ગયા કમ્પ્લીટ કરી તો આપણું પ્લેન સબસ્ક્રાઇબ થાય ઉવે હવે હવે તમારે બિયાન કરવાનું છે જે કરવાનું એમ ને તમે જો તા સારું હો ચાલો તમે આવો પછી
તમારે અલા અનંતાભાઈ કેટલા બધા લુગડા લાયા ને ફટાકડા કેટલા લાયા હજી દિવાળીની કેટલી વાર છે અલ્યા તગડો કર્યા વગર તમે જાજો નથી જાજો એમ તો અમે માર કાકો પેલા તમાર શું છે કોકની પૂજા અધૂરી રખાવો છો દોડો નથી અને પૂજા એ હાર જોડા એકલો નથી એટલે તું કરે હેડકાનું મારો ઓળખ્યો લક્ષ્મી યંત્ર જો જીલ્યા મારું વર્ષ લોસા માર્યા છો અને આ જતુરી ગાયબ છે બધું થઈ ગયું મેં એમ કહું છું લગતી લોસા માર્યા છે ગજુ ભાઈ હવ આવો કોમ થઈ ગયું આપણું આવો જઈ ગયું આપણે બધું કમ્પ્લીટ એમ ને તમારી એક્ટિંગ મને તો મસ્ત લાગ્યું એમ હતી મસ્ત મસ્ત આ છોકરાએ જબર કરી ની હવે આપણે અહીંયા જવાનું છે ખબર છે ને હું અહીંયા અને જાવ હવે આપણે બેન જો ગોત છે ના આપણે તમે હીરાભાઈ બોલાવતા હું? ઓય, છોકરા તે તો હીરાભાઈ બોલાવતા જા હા અમે બે અહીંયા પોકો હાલો એટલે ગજુ ભાઈ ઉભા જો ચા આ વસ્તુ મેલતો નકા જીજો ભાલી જશે નથી મિલી ના તો મેલતા હું મેલતો અંદા ભાઈ એ બહાર આવજો એક કોમ્પિને નાખે એટલે હેડો કે હેડો અરે ભાઈ આવજો હેડો અલે આયો ભાઈ બોલો ઓલ્યો મેં તમને પૂજા કરવા આવ્યું હતું ને એ મને હાલ ખબર પડી આ ગટુભાઈએ કીધું કે ધનતેરસના દાડે જ પૂજન કરવાનું હોય હું એટલે લેવા આવ્યો છું ઓય ઓવે તમે આલી લાવ કવે લેતા હોય તો હટજો મોડું થાય મારે લઈ જવાનું છે અસરો વાગ્યા પછી મારે મુદત ચાર કરવાનું તાણે મેઠા ભાઈ હા વાત તમારી સાચી એમ નહીં આ તમે પૈસાવાળા થઈ જાઓ અમારે પૈસાવાળા નહીં થવાનું એટલે એ વાત તમારી સાચી પણ હું પૂજા કરવા બેઠો અને થાળી મેલ્યું અને બાર બે કૂતરો લડતો હતો કે હું એ નોખા પાડવા ગયો અને જોયું ત્યાં તો થાળી ગળી એ તમે કૂતરા કાન કીધું એમની મારું પજરું થાળી કરી હોવે ના તમે ચોરી કરી હંતાડ્યું છે તમે લાવો હંતાળી નહીં ભાઈ એટલે તમારા જોડે પૈસા વધારે થઈ ગયા ને એટલે તમે આમ કરો છો તમે ઈરું મારું પાછું લાવો અલ્યા ભાઈ ગળાની સોગન થાળી થાળી ગાયબ થઈ ગયું એકદમ એમની ખોવાઈ ગયું હોવે તો તમે શું બોલી કરી હતી શું બોલ્યા તા વળી એ તમે કીધું હતું ને કે આ ખોવાઈ જાય ને તમે માગશો એટલે પૈસા આલીશ હોવે કીધું તો બોલો 10 લાખ રૂપિયા આલો હવે તમારા ઈ જે હતું ને યંત્ર હવે કહી દો તમારું ઘર બેસી મારો પણ મને મારા પૈસા આલો એમ તો કોઈ હા એવા દાડા નહીં આયા મેઠે તો લાવો પણ 10 લાખ રૂપિયા તમે જીવનમાં ભાડ્યા છે કોઈ દાડો તો પણ તમે શું કરવા લઈ ગયા હતા એના કેટલા પૈસા થાય છે ખબર છે એ હતા ધનતેરસના દાડે પૂજન કરવાનું હતું તમારે લેવા લો નહીં તો કોઈ નહીં હું તો ભયા 100 રૂપિયા આલવાનો છું 100 રૂપિયા વસ્તુ છે ભાઈબંધ તો 100 રૂપિયાની તો 50 રૂપિયા આલીશ 50 રૂપિયા ના ચાલે કેમ ના ચાલે અમારા ભાઈબંધ આવે છે આ બાજુ ઠીક કોને કોણ આવે છે ઓ હીરાભાઈ આવો ઓ ડેલિકેટ આવો હવે તમે મારા ભાઈબંધ છો બરોબર હા બધી ખબર છે મને એમ તો ખબર છે ને તો પણ આ વાતનો ફેસલો કરો શું મેઠા એ બધી વાત જાવ દો કઈ બતાવો તમારા 100 રૂપિયા લેવા જ લો નહીં તો કોઈ નહીં 100 રૂપિયા નહીં ચાલે 10 લાખ એટલે 10 લાખ 10 લાખ આયા છે ડેલિકેટ પર વિશ્વાસ છે ને તમારા બે બેનો ન્યાય હું કરી કરી આલો હવે અનંતા ભાઈ વોક તો બધા તમારા ઉપર આવે છે શેના વોક મે મને આ છોકરે હે શેના વોક મને છોકરે બધી વાત કરી છે ગટુભાઈ હા તો હવે હું ડેલિકેટ છું હા. તમારે મારે કેવું તો માનવું જ પડશે બોલો ગટુભાઈ હાશું હા રેડી તો તમારે ને કે તમારે નહીં હા તમે મને કરી ચાલ ચાલો બરોબર છે રેડી જો આજની કાલ વેલા લઈ જાજો ના આજ ને આજ આ ધનતેરસ છે આજ 1 રૂપિયા હું કોઈ નાલતો નહીં એવું નહીં તમારે હાલવા પડે કાયદેસર આજે તમારે આલ્યા વગર છૂટકો નહીં નકા નીરું પાછું લાવો હેડો શું આ ઓલું તમે ખોઈ આજ ના મળે કાલ વેલા લઈ જાજો તમે. તમારે પૈસા હાલવા જ પડશે આ ફેસલો કર્યો છે ને તો આજને પૈસા હાલવા પડે
અમારી દિવાળી ના થાય હા તમે સમજતા નહીં વોક તમારો છે ને સારું હેડો લાવું છું યા જાઓ ફટાફટ. તો પછી આવો તો ચૂકમ તો પૈસા ના આલો મને તમારી વાત ગમી છે. ગમી ને ડેલી કે તમારો મારો વિચારવું પડે થોડું તમે મારા ભાઈબંધ છો ને, મારા ઉપર દયા કરી. મારે તો ગામનું જોવું પડે એવું કોઈ ને ભાઈબંધ નાતે હું આવ્યો છું પણ ન્યાય કરવો હાસો ન્યાય કરવો પડે હવે આ કેટલે રહ્યા? આવશે સારું કે તમે કીધું ને તો તમે લડી મરી જાવ નતા તો આ તો શું ધનતેરસના દાડે ધોકા ઉડો. ના ના ધોકા ના આવડે લ્યો રેડી બેઠા ભાઈ રેડી છે. તમારે હવે બરોબર જો બેઠો ભાઈ તમે દોડો તો સારું કરે છે અમે યાર ગામના આપણા લોભીનું લોભી યાર અણગો આ ધનતેરસના દાડે લોક કરે ને તમે શું કહો ખબર? એમ ભાઈને છોકરો લેવા આવ્યો હતો ને એને પૈસા નતા આવ્યા. આપણો લોભી છે કાને એટલે મારે આવું બધું કરવું પડે. હા દોડો કરે ને ખૂબ ગમી મને આ રીતે તમે આવજો. સારું હું જઉં તો હો આવજો ગટુ ભાઈ હા ગટુભાઈ હા. તમે આમાં મને સપોર્ટ ખૂબ કર્યો. હવે તો તમારે મારે દિવાળી કડામ કડામ ધડામ. ધડામ. હો? હા હાડો હવે તમે પૂજન કરજો. હા કાલ સવારમાં જઈને જાહો આપણે આ મારો બનાસકોઠો આ